જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 6 જાન્યુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન મકર સંક્રાંતિ સુધી કેવું જોવા મળશે, માવઠાની સંભાવનાઓ કઈ તારીખોમાં છે તેની માહિતી મેળવીશું। સાથે જ આજથી ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે તો કયા કયા ભાગોની અંદર કેવું તાપમાન નોંધાશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં હાલ તો ઉત્તર પૂર્વથી અને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી દિવસો દરમિયાન પણ તાપમાન હજુ પણ નીચે જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। આગામી 2 દિવસ બાદ તાપમાનમાં હજુ પણ ઘણો બધો ઘટાડો આવે તેવી સંભાવના રહેલી છે। 2 થી લઈને 4 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ઘટી શકે છે આગામી દિવસમાં, જેના કારણે ફરીવાર ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। આ સાથે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ઠંડીમાં રેકોર્ડ 2 વધારો થાય તેવું અનુમાન રહેલું છે। આગામી 24 કલાકની અંદર લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં જોવા મળે, પરંતુ ચોક્કસપણે તાપમાન 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ સુધી આજના દિવસ દરમિયાન ઘટે તેવી સંભાવના છે, જ્યારે આગામી 2 દિવસની અંદર તાપમાન 2 થી લઈને 4 ડિગ્રી સેલ્સિયસમાં ઘટાડો જોવા મળશે। આમ જોવા જઈએ તો સોમ મંગળથી ગુજરાતમાં કાતિલ ઠંડીની અનુભૂતિ જોવા મળી શકે છે। એમાં પણ સૌથી નીચું તાપમાન ખાસ કરીને નલિયામાં 5 ડિગ્રી આસપાસ જવાની પણ શક્યતાઓ રહેલી છે। આ સિવાય ડીસા, થરાદ, ધાનેરા, વાવ, ઈડર, ખેડબ્રહ્મા, વડાલી જેવા ભાગોની અંદર પણ તાપમાનનો પારો 10 ડિગ્રી કરતાં પણ નીચો જઈ શકે છે। સાબરકાંઠા હોય, મહેસાણા, પાટણ, અરવલ્લી સહિતના ભાગો, બનાસકાંઠાના ભાગોની અંદર પણ તાપમાન 10 થી લઈને તેના કરતાં પણ નીચું તાપમાન હવેથી જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આ સાથે જ મિત્રો વાત કરીએ તો જાન્યુઆરી મહિના દરમિયાન ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થવાની સંભાવનાઓ છે। બરફીલા તોફાનો પણ આવી શકે છે। એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનોને કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે છે અને ગુજરાતમાં તેની અસર આજથી જોવા મળે તેવી શક્યતા રહેલી છે। અને ખાસ કરીને 8 તારીખ દરમિયાન ઘણું બધું લઘુત્તમ એટલે કે રાત્રિનું તાપમાન નીચું આવે તેવું અનુમાન રહેલું છે, જેના કારણે ઠંડીનું જોર વધી શકે છે। 8 જાન્યુઆરીથી આમ ગણવા જઈએ તો ઠંડીનો જોરદાર વધારો જોવા મળે તેવું અનુમાન ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે। એ ઉપરાંત વાત કરીએ તો 8 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર બનવા જઈ રહ્યું છે, જેની અસર ખાસ કરીને 12 જાન્યુઆરી દરમિયાન અરબ સાગરમાં જોવા મળશે, જેના કારણે એક હલચલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેથી ગુજરાતમાં ખાસ કરીને મકર સંક્રાંતિ ઉપર વાદળોનો ઘેરાવો આવે તેવી સંભાવના રહેલી છે। અને ખાસ કરીને હવામાનમાં પલટો પણ આવી શકે છે। દેશના ઘણા બધા ભાગોની અંદર ખાસ કરીને રાજસ્થાન હોય કે પછી ગુજરાતના ભાગોની અંદર પણ 14 એટલે કે મકર સંક્રાંતિ બાદ એક હળવું માવઠું થવાની પણ શક્યતાઓ રહેલી છે। આ સાથે જ અમુક વિસ્તારની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે પણ માવઠું જોઈ શકે છે। સાથે જ છાંટછૂટ પણ અમુક ભાગોની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવશે, તેમજ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે તેની દિશા પ્રમાણે અરબ સાગરમાં તેની અસર જોવા મળશે તો ગુજરાતની અંદર માવઠાની શક્યતાઓ જોવા મળી શકે છે। બાકી સિસ્ટમમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના હાલની અપડેટ મુજબ નહીવત ગણવી, પરંતુ આ એક ચોક્કસપણે 15 તારીખ આસપાસથી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને એક માવઠું થાય તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે। વધુ અપડેટ આગામી દિવસમાં જણાવશું। આજની સવારની માહિતી માટે આટલું જ।